સંસારની કોઈ વસ્તુને ગમે એટલી પકડી લ્યો, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તમારો છુટકારો નથી કરી શકે. ગમે એવી વસ્તુઓને, ન બિઝનેસ, ન ધન, ન તમારી ડિગ્રીઓ, ન તમારી પ્રતિષ્ઠા, કાંઈ પણ વસ્તુ. તમે દેશના પ્રધાનમંત્રી કેમ ન બની જાઓ, કે દુનિયાનો સૌથી પૈસાવાળો વ્યક્તિ કેમ ન બની જાઓ, પણ જન્મ મરણના પ્રવાહથી એ ધન, એ વિદ્યા કે એ પદ તમારી મુક્તિ નહીં કરાવી શકે. સારું છે, આજ લોકો ભણી રહ્યા છે, પણ એ એજ્યુકેશનના કારણે પાપ કેટલું વધ્યું છે એ જોવો તમે. ભણતરનું એક પાસું તો આપણે જોયું, પણ બીજું પાસું નથી જોયું. આ સમાજની અંદર જે નાસ્તિકતા ફેલાણી છે ને, એની પાછળ આજનું શિક્ષણ જ જવાબદાર છે. વિદ્યા શું છે? ચૈતન્ય મહાપ્રભુ ગોદાવરીના તટે રાય રામાનંદજીને પૂછે છે, વિદ્યા કોને કહેવાય? રાય રામાનંદજી કહે છે, જેનાથી હૃદયમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ જાગૃત થઈ જાય ને, એ જ વિદ્યા સંસારમાં વિદ્યા છે. જીવનની વાસ્તવિકતા બાજુ જાઓ, વિપરીતતા બાજુ નહીં. આ ભણતર જીવનમાં હોવું જોઈએ, પણ શું ભણાવવું જોઈએ? સંસ્કાર, જીવન જીવવાની કળાઓ, ભગવાનની શરણાગતિ, આદર, મર્યાદા, આ શીખવાની જરૂર છે. 7મા કે 8મા ધોરણમાં ભણતો હોય અને એ બાળકના પાઠ્યપુસ્તકમાં એ ભણાવવામાં આવે કે સ્ત્રી અને પુરુષ દ્વારા સંતાન કેવી રીતે ઉત્પન્ન થાય. આ શિક્ષણ છે? જેના પાયામાં વ્યભિચાર છે, જેના પાયામાં પાપ પડ્યું છે, અને તોય લોકો કહે છે સ્કૂલો બનાવો, કોલેજો બનાવો. શું કામ પાપ વધારો છો ભાઈ? આ પૃથ્વી ઉપર ઓછું છે? મૂળ અડ્ડો આ છે, સ્કૂલ અને કોલેજો આજની, જ્યાંથી બાળક પાપ કરતા શીખે છે. અને કોઈ પણ વ્યક્તિને આ બાબતમાં કોઈ સંશય હોય તો સવારમાં 7 વાગે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય, એ કોલેજો અને સ્કૂલો બાજુ આંટા મારજો તમે. ક્યાંક બ્રિજ નીચે ફૂટપાથ ઉપર ઉભા રહીને સિગરેટો પીતા હોય છે, હે ને? 17-18 વર્ષના છોકરાઓ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચરમાં હારે ઘૂમતા હોય છે. શું આ શિક્ષણ આપે છે આજનું એજ્યુકેશન આપણને? છતાં નહીં, ભણાવો, બાળકોને ભણાવો. શું કરશો ભણાવીને તમે? અને એક બહુ સમજવા લાયક વાત મને અત્યારે ખબર પડી છે કે વૃદ્ધાશ્રમમાં જેટલા મા બાપ છે ને, એ બધા ડિગ્રી વાળા ભણેલા છે ને એના જ છે. અભણનો મા બાપ એકેય વૃદ્ધાશ્રમમાં નથી. આજે તપાસ કરી લેવાની છૂટી છે. કારણ કે એટલા તો સંસ્કાર હોય કે માતા પિતાની સેવા કેમ કરવી જોઈએ. આ ભણ્યાને એનું આ પરિણામ આવ્યું છે. પરિવારો વિખાઈ ગયા, મારું મારું થઈ ગયું, આપણો વિચાર આપણા બેડરૂમ પૂરતો સીમિત રહી ગયો. આ ભણતરનું પરિણામ છે. ભણાવો ભાગવત, આખા વિશ્વના કલ્યાણની કામના કરે ને એવું વિશાળ મગજ પ્રદાન કરે છે આ ભાગવત. એક વ્યક્તિની વાત નહીં, મારા ઘરની, મારા દેશની નહીં, સમસ્ત વિશ્વના કલ્યાણની વાત એ આ વૈદિક સાહિત્ય છે, ભાગવત છે. વસુધૈવ કુટુંબકમ, આ વેદનું સૂત્ર છે ભારત વર્ષની અંદર. અને આપણે તો આપણામાં જ પડ્યા છીએ, મારું હરખું થઈ જવું જોઈએ, મારા છોકરાનું થઈ જવું જોઈએ. બાકી ભાઈઓનું, કુટુંબનું અને દેશનું તો વિચારવાનો સમય નથી આપણી પાસે. રાષ્ટ્ર ભાવના મરી પરવાર્યું છે બધું અંદર. આજના લોકોમાં કેવલ એક વાત જ અંદર છે હૃદયમાં, બસ મને પેટ ભરવાનું ક્યાં મળે, ભલે કોઈનું ચોરી કરીને લઈને ગમે એ રીતે મારા ઘરે ધન આવવું જોઈએ. બસ ઈમાનદારી નામે વસ્તુ ખતમ થઈ ગઈ છે. એટલા માટે જરૂરી છે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. આ સંસાર અસાર છે, કોઈ વસ્તુ સુખરૂપ નથી.